અને હવે વાત કરવી છે પેટા ચૂંટણીની લોકશાહીનો આ ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। વિસાવદર હોય કે કડી બંને જગ્યાએ સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો। મેઘાવી માહોલ હતો। આકાશમાંથી સૂર્યનારાયણ ગાયબ હતા। ગરમી ઓછી થઈ ચૂકી હતી અને મતદારોનો ઉત્સાહ ચરમ પર પહોંચ્યો હતો અને બંને જગ્યાએ મતદાન થયું છે। 5 વાગ્યા સુધીના વિસાવદરના જે આંકડા આવ્યા છે એ ખૂબ આંકડા આનંદ આપે એવા છે, કારણ કે લગભગ 54% જેટલું મતદાન 5 વાગ્યા સુધીમાં થયું છે અને બંને બેઠકો ઉપર સારું એવું મતદાન થયું છે। એકાદ નાની મોટી બાબતોને બાદ કરતા કોઈ એવા મોટા અહીંયા આગળ કોઈ સામે નથી આવ્યા કે કોઈ ખટરાક થયો હોય, કોઈ તકરાર થઈ હોય। 5 વાગ્યા સુધીમાં કડીમાં 50% મતદાન થયું છે અને વિસાવદરમાં લગભગ 54% જેટલું મતદાન થયું છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી પણ આ બાજુ વિસાવદરના જીતના દાવા કરી રહી છે। ત્રિપાંખીયો જંગ હતો અને ખૂબ રસપ્રદ ચૂંટણી આ વખતની રહી છે। ખૂબ રસપ્રદ ચૂંટણી પ્રચાર પણ રહ્યો છે અને એકબીજા પર જે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, કદાચ કોઈ જ વાત અહીંયા મૂકવામાં નથી આવી। પછી એ પાકિસ્તાન પણ આવ્યું ને ગજની પણ આવ્યો, એઆઈ ટેકનોલોજી પણ આવી, કેશુ બાપાને પણ આપણે ફરી એકવાર જોયા અને ઘણી બધી વાતો આપણે જોઈ હતી અહીંયા ચૂંટણી પ્રચારની અંદર વિસાવદરમાં। સાથે જ કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો કરી રહી છે, સામે ભારતીય જનતા પાર્ટીને હરાવવાના દાવા પણ થઈ રહ્યા છે। આ બાજુ વિસાવદરનો જંગ સૌથી રસપ્રદ એટલા માટે રહ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા દશકથી આ ગઢ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, પણ સફળતા નથી મળી રહી। વિસાવદરથી મારી સાથે હિતેશ રાઠોડ જોડાયા છે લાઈવ અને કડીથી પાયલ પણ મારી સાથે, પાયલ યાદવ લાઈવ જોડાયા છે। સૌથી પહેલા વિસાવદરનો ચિતાર આજે જાણીએ કે કેવો રહ્યો અહીંયા ચૂંટણીનો માહોલ, કેવો મતદારોનો ઉત્સાહ અને એની સાથે સાથે કેવી રંગે ચંગે અહીંયા લોકશાહીના પર્વની ઉજવણી થઈ હતી। હિતેશ, જણાવી દો કે વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં હવે છેલ્લી 1 કલાક એટલે કે છેલ્લી હવે તો અડધી કલાક જ બાકી છે, ત્યારે આપણે ઉત્સાહ જોઈએ કે મતદારો છે તેમાં મોટાભાગના મતદારો અત્યારે ઉત્સાહમાં જોવા મળેલા હતા અહીંયા, પણ છેલ્લી મિનિટોની અંદર અત્યારે નિરુત્સાહ જેવું વાતાવરણ છે। અત્યારે તૂટક એક મતદારો આવે છે। અત્યારે આપણે ભેસાણનું જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પેસ સ્કૂલ છે ત્યાં છીએ અને અત્યારે અહીંયા 3 વાગ્યા સુધીનો અધિકૃત આંકડો 47.67 જેટલો હતો અને ત્યારબાદ અત્યારે એમ કહી શકાય છે કે 52% જેટલું મતદાન અત્યારે જે 5 વાગ્યા સુધીનો છે 52% જેટલું, અને તેમાં 76,000 જેટલા પુરુષો અને 54,000 જેટલી મહિલાઓ તેઓએ મતદાન કરેલું છે। ને હવે જે છેલ્લી મિનિટો બાકી છે, ગણતરીની કલાકો બાકી છે, મિનિટો, ત્યારે અત્યારે મતદાનમાં તૂટક એક મતદારો આવી રહ્યા છે અને પોતે મતદાનનો પવિત્ર ફરજ છે તે ઉપયોગ કરી રહ્યા છે। અને આ હવે થોડી જ વારમાં હવે અહીંયા જે અત્યારે આપણે જે મતદાન મથક કેન્દ્ર ખાતે છીએ ત્યારે તેના દરવાજા પણ બંધ કરી દેવામાં આવશે। છેલ્લી 15 મિનિટની અંદર જે એવી રીતે જે ચૂંટણી પંચના નિયમો પ્રમાણે જે એટલા અંદર હશે તેટલાને જ મતદાન કરવામાં આવશે, ત્યારબાદ મતદાન કરવાનું બંધ કરી દેવામાં આવશે અને થોડી જ વારની અંદર હવે આ વાઇન્ડઅપ પણની પ્રક્રિયા કરવામાં આવી છે। તે પૂર્વે આપણે વાત કરીએ કે આ બેઠક ઉપર 3 જે ઉમેદવાર જે મુખ્ય છે, કુલ 16 જેટલા ઉમેદવારો છે, પરંતુ એમાં 3 આપ, કોંગ્રેસ અને ભાજપ, જેમાં આપ તરફથી ગોપાલ ઇટાલિયા, ભાજપ તરફથી કિરીટ પટેલ અને કોંગ્રેસ તરફથી આપણે વાત કરીએ તો આપણે નીતિન રાણપરિયા, આ પ્રમુખ ઉમેદવારો હતા। પક્ષાપક્ષી ઘણી હતી, આક્ષેપ ઘણા થયા અને ચૂંટણીના દિવસે પણ માથાકૂટો પતે આપ અને ભાજપ વચ્ચે ઘણી માથાકૂટો પણ સર્જાય છે। ઘણા એવા સમાચારો છે કે આપ ને ભાજપના કાર્યકરો વડે હાથની મારામારી થઈ તેવા પણ બનાવો અત્યારે બનવા માંડ્યા। એટલે એકંદરે એમ જોઈ કે આખા જે મતદાન મથકોની વાત કરીએ તમામમાં 297 મતદાન મથકોમાં 2-3 છૂટક ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે અહીંયા આ ભેસાણની ચૂંટણી, વિસાવદર ચૂંટણી તેમાં યોજાઈ રહ્યું છે અને યોજાયું છે અને હવે બધું છે તે પૂર્ણ થવાને જ આરે છે। જી, અને આ બાજુ કડીથી પાયલ મારી સાથે જોડાયેલા છે। કડીમાં પાયલ 4 વાગ્યા સુધીમાં લગભગ 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। કેવો રહ્યો અહીંયા આજે આ લોકશાહીના પર્વની ઉજવણીનો દિવસ? ચોક્કસપુર વહેલી સવારથી જે મતદારો છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને 4 વાગ્યા સુધીમાં 50% જેટલું મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે અને એટલું મતદાન જે શરૂ થયું છે 294 મતદાન મથકો જે છે તેના ઉપર એ કહી શકાય સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હતા। તંત્ર પણ સજ્જ રહ્યું હતું અને વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર જે છે તે વહેલી સવારે જે કુંડાળમાં એક બોગસ એજન્ટ ઝડપાયો હતો અને ત્યારબાદ તેઓ આક્રમક મૂડમાં આખા દિવસ દરમિયાન જોવા મળ્યા હતા અને જે પ્રકારે વાત કરીએ તો કોંગ્રેસ
કોંગ્રેસ અને ભાજપના જે બંનેના ઉમેદવારો છે તેમના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે પણ ઘર્ષણ જોવા મળી રહ્યું હતું. શહેરમાં બંને બૂથ વચ્ચે કાર્યકરો જે છે તે ગરમાગરમીનો માહોલ સામે આવ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ જે નેતાઓ છે તેમને શાંત પાડ્યા હતા. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 106 જે સંવેદનશીલ જે બૂથ મથકો કહી શકાય ત્યાં આગળ કડક સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધીમાં કહી શકાય કે ઓલ ઓવર જે મતદાન જે છે શાંતિપૂર્ણ કહી શકાય. કોઈ એવી મોટી ઘટના કે મારામારી સામે નથી આવી, પરંતુ ચોક્કસ એ છે કે હજુ પણ પોલીસ અને પ્રશાસન પોતાની જે ફરજ છે નિભાવી રહ્યા છે કે ક્યાંય ગરમાગરમી કે માહોલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા જે સ્થાનિક હતા તેઓ પોતાના મતદાનનો જે ઉપયોગ કર્યો છે અને જે ત્રણેય ઉમેદવારો છે ભાજપ, કોંગ્રેસ અને જે ભાજપ પ્રજાશક્તિ પાર્ટી છે અને આપ છે, આ ત્રણેય ઉમેદવારો જે છે આયાતી છે અને આયાતી હોવાના કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ તેઓ નથી કરી રહ્યા. અત્યારે હાલમાં પણ મતદાન ચાલી રહ્યું છે. અડધો કલાક જેટલો જે કહી શકાય સમય બાકી રહ્યો છે અને હજુ પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન પોતાનું કરી રહ્યા છે. લાગી રહ્યું છે કે 55% સુધી ક્યાંક મતદાન જે છે તે પહોંચી શકે છે. નુપુર.